અત્યારે જે રીતે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે, એટલે કે લઘુત્તમ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને જે પવનની દિશા છે તે બદલાઈ જશે, એટલે કે ઉત્તર પૂર્વના ફરી એક વખત પવનો ફૂંકાશે અને ઠંડીનો અહેસાસ છે તે થશે. ખાસ કરીને 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે પણ ઘટી જશે અને તેના કારણે પણ ઠંડીનો અહેસાસ છે તે થતો જોવા મળશે. જોકે ડિસેમ્બર મહિનામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે ત્યારે પહેલાં જે તાપમાન છે તે વધી જતું હોય છે અને પસાર થઈ જતાની સાથે જ ફરી એક વખત ઘટી જતું હોય છે, એટલે કે લોકો ઠંડીનો અહેસાસ છે તે કરશે. હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ડિસેમ્બરના એન્ડિંગમાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓ કરશે. શિયાળાની વાત કરીએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી 2 મહિના ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડતી હોય છે. આખો દિવસ ઠંડોગાર રહેતો હોય છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે ડિસેમ્બર મહિનો છે અડધો વીતી જવા છતાં પણ તાપમાન જે નીચું જવું જોઈએ તેટલું નીચું જઈ નથી રહ્યું. તેનું કારણ છે કે એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જે લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બરના એન્ડિંગથી લઈ અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી છે ઠંડોગાર રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો જે છે કે સામાન્ય કરતાં પણ તાપમાન છે તે નીચું વહી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જશે. અત્યારે જે રીતે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે, એટલે કે લઘુત્તમ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને જે પવનની દિશા છે તે બદલાઈ જશે, એટલે કે ઉત્તર પૂર્વના ફરી એક વખત પવનો ફૂંકાશે અને ઠંડીનો અહેસાસ છે તે થશે. ખાસ કરીને 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે પણ ઘટી જશે અને તેના કારણે પણ ઠંડીનો અહેસાસ છે તે થતો જોવા મળશે. જોકે ડિસેમ્બર મહિનામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે ત્યારે પહેલાં જે તાપમાન છે તે વધી જતું હોય છે અને પસાર થઈ જતાની સાથે જ ફરી એક વખત ઘટી જતું હોય છે, એટલે કે લોકો ઠંડીનો અહેસાસ છે તે કરશે. હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ડિસેમ્બરના એન્ડિંગમાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓ કરશે. શિયાળાની વાત કરીએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી 2 મહિના ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડતી હોય છે. આખો દિવસ ઠંડોગાર રહેતો હોય છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે ડિસેમ્બર મહિનો છે અડધો વીતી જવા છતાં પણ તાપમાન જે નીચું જવું જોઈએ તેટલું નીચું જઈ નથી રહ્યું. તેનું કારણ છે કે એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જે લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બરના એન્ડિંગથી લઈ અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી છે ઠંડોગાર રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો જે છે કે સામાન્ય કરતાં પણ તાપમાન છે તે નીચું વહી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જશે.